તો સંસ્કારી નગરી વડોદરાથી સમાચાર કે જ્યાં વડોદરામાં ટ્યુશન ક્લાસ ચલાવવાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં વડોદરામાં ટ્યુશન ક્લાસ ધમધમી રહ્યા છે। આ ટ્યુશન ક્લાસ ચલાવવાનો મામલો કે જ્યાં શિક્ષણના કાયદાને નેવે મૂકીને આ ટ્યુશન ચલાવવામાં આવી રહ્યા છે। એલન ને આકાશ ઇન્સ્ટિટ્યૂટના આ કૌભાંડના પર્દાફાશ બાદ આ વડોદરાની વધુ એક કે જ્યાં ટ્યુશન ક્લાસ ચલાવવામાં આવી રહ્યા છે। શિક્ષણના નામે આ ધંધો ચાલી રહ્યો છે, કાળો કારોબાર ચાલી રહ્યો છે, ત્યારે સ્ટાફ ચેકિંગ માટે અક્ષર પબ્લિક સ્કૂલ ખાતે પહોંચ્યો હતો અને શિક્ષણને હાલ નેવે મૂકવામાં આવી રહ્યું છે। દેશના ભવિષ્ય એવા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે। જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટના આ ટ્યુશન ક્લાસ ધમધમી રહ્યા છે। આ કાળો કારોબાર ચાલી રહ્યો છે। શિક્ષણના નામે સ્કૂલમાં ટ્યુશન ક્લાસ ચલાવી નહીં લેવામાં આવે। જિલ્લા શિક્ષણાધિકારી નો સ્ટાફ અક્ષર પબ્લિક સ્કૂલ ખાતે પહોંચ્યો છે। જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટના ટ્યુશન ક્લાસીસ અક્ષર પબ્લિક સ્કૂલમાં ચાલે છે, જે કાયદાની વિરુદ્ધ છે। આપણી સાથે ગઈકાલે વાત કરવા સ્કૂલના પ્રિન્સિપાલ કાશ્મીરા મેડમ નહોતા, આજે આપણી સાથે છે। આપણે બેનને પૂછીશું, બેન શું કહો છો? સ્કૂલમાં ટ્યુશન ક્લાસ ચલાવવા ગેરકાયદેસર છે? ડિસ્ટન્સમાં વાત કરીએ આપણે પહેલા, થોડુંક ડિસ્ટન્સ રાખો, રાઈટ? તમને કેટલી વાર કીધું, મેં તમને કાલે ફોન કરીને કીધું હતું, કાલે હું મીટિંગમાં હતી, અમે ભાગી નથી ગયા। સૌથી પહેલા તો એ વાત છે, બરાબર? સેકન્ડલી એ છે કે જ્ઞાન મંજરી ટ્યુશન ક્લાસીસ અહીંયા નથી ચાલતું। અક્ષર પબ્લિક સ્કૂલના સ્ટુડન્ટ્સ જ ભણે છે, અક્ષર પબ્લિક સ્કૂલ જ મેનેજ કરે છે, આપણે ખાલી એની સિસ્ટમ ફોલો કરે છે। તમને ખ્યાલ છે JEE અને નીટનું પ્રિપેરેશન હોય એના માટે કરીને અમે હેલ્પ લીધી છે, બીજું કંઈ છે જ નહીં। જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં 1,40,000 ફી છે, તો એમાંથી અક્ષર પબ્લિક સ્કૂલની તમે કેટલી રિસિપ્ટ આપો છો અને જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટની કેટલી રિસિપ્ટ આપો છો? સર, આપણી છે જે FRCમાં જે કન્ફર્મ કરેલી છે એ જ અમે લઈએ છીએ, અને આમાં 1,40,000 બધાની ફી નથી હોતી। એને શું ફેસિલિટીઝ જોઈ છે, છોકરાઓને જમવાનું, ટ્રાન્સપોર્ટેશન, AC રૂમ્સ બધાય છે, એનું મટીરિયલ, JEE અને નીટનું મટીરિયલ, અગર એ લોકોને પેરેન્ટ્સને જોતું હોય તો અમે એ લોકોને આપીએ છીએ અને એની ફી હોય છે। કેટલી ફી વસૂલો છો? FRC ના કાયદા પ્રમાણે તમે તો પ્રિન્સિપાલ છો, તમને ખબર હશે FRC એ કેટલી ફી મંજૂર કરી છે? રાઈટ, મને ખબર છે કેટલી ફી, તો કોને દર્શકોને? સર, આપણી ફી કેટલી છે 11-12ની ફી? 24,150। એટલે બીજી જે ફી થઈ એક્સ્ટ્રા એ જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટના નામે લો છો તમે કે તમારા નામે લો છો? ટ્રસ્ટના નામે હોય છે સર, અને અમે જે આ બધી ફેસિલિટી આપીએ છીએ એની હોય છે। હા, પણ જે FRC એ તમને 24,000 રૂપિયા એ APS ના અકાઉન્ટમાં, સ્કૂલના અકાઉન્ટમાં જાય, બીજા ટ્રસ્ટના અકાઉન્ટમાં જાય। એટલે આપ સમજી શકો છો કે આ કાળા ધંધાને ધોળા કરવાનો પ્રયત્ન છે। હું તમને બધું જ અમારા લાઈવ કેમેરામાં બતાવી રહ્યો છું। હા, બસ, તો તમારે જે મંતવ્ય આપવું હોય તમારું આપી શકો છો। તમે એવું માનો છો કે જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટનું ડિસ્ટન્સ, એક લેડીઝ સાથે વાત કરો છો, ડિસ્ટન્સ મેન્ટેન કરીને વાત કરો। આટલું ડિસ્ટન્સ છે બેન, આ ડિસ્ટન્સ ઓછું ડિસ્ટન્સ છે। આ તો એટલે દૂર રહીને તમે મોટેથી બોલજો। જો આટલું જ કાયદાના નિયમોનું પણ ડિસ્ટન્સ રાખ્યું હોત તો જ્ઞાન મંજરીના કાશ્મીરાબેનને સવાલ પૂછવા ના આવ્યો પડ્યો। એક મીરા હતી જે કૃષ્ણ ભક્તિમાં લીન હતી, અને એક કાશ્મીરા મેડમ છે જે APS સ્કૂલ સંચાલકોની ધનાઢ્ય કરવાની ભક્તિમાં લીન છે। મંતવ્યનું સવાલ પૂછશે જ, કારણ કે કાયદાની વિરુદ્ધ છે। અને જ્યારે શાળાને મંજૂરી આપવામાં આવે છે ત્યારે શિક્ષણ અધિકારીની શરત હોય છે કે તમે ટ્યુશન ક્લાસ નહીં ચલાવી શકો। કાયદાનો ભાવાર્થનો દુરુપયોગ કરી APS પબ્લિક સ્કૂલ અત્યારે ગોળક ધંધો કરી રહી છે, અમે સ્પષ્ટ શબ્દોમાં કહીએ છીએ। અને મેડમનું વર્ણન પણ જોઈ શકો છો। હાલ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, અહીંયા DO ઓફિસમાંથી ચેકિંગમાં પણ આવ્યા છે। આપણે એમને પ્રાઇમરી સવાલ પૂછીશું। પ્રાઇમરી સવાલ, સ્કૂલમાં ટ્યુશન ક્લાસીસ ચલાવી શકાય એટલું પૂછીશું? ના ચલાવી શકાય। અને જે વાત આવી છે અમારી પાસે, તમારી તપાસમાં જે આવે એ જ અમે બતાવીશું। અમને તમારી પર વિશ્વાસ છે।
મહત્વની બાબત એ છે કે FRCએ 24,000 રૂપિયા ફી મંજૂર કરી છે તેવું એમનું કેવું છે. જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટના નામે અમારી પાસે એમનું સ્ટિંગ રેકોર્ડિંગ છે. 1,40,000 ફી વસૂલે છે. આની સામે તમે શું તપાસ કરીને શું કાર્યવાહી કરશો એટલું દર્શકોને જણાવો. તપાસ કરી હું અત્યારે આવ્યો છું. અમે તપાસ કરીએ છીએ. પ્રથમ તો એમના ઉપર એલિગેશન એવું છે કે ભાવનગરના વિદ્યાર્થીઓ એટલે ભાવનગરના નહીં, સાંભળો, ભાવનગરની જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ અહીંયા ભણી રહ્યા છે અને મહત્વનો સવાલ એ છે કે કોઈ ટ્યુશન ક્લાસ ચલાવતું હોય તો એનું રજીસ્ટ્રેશન કરવું પડતું હશે. એવું ટ્યુશન ક્લાસ જેવું શાળામાં કશું ચલાવી જ નથી શકાતું. થેન્ક યુ. એટલે આપ જોઈ શકો છો કે ડીઓ ના અધિકારી પણ કહી રહ્યા છે કે સ્કૂલમાં ટ્યુશન ક્લાસ ના ચલાવી શકાય. ત્યારે સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો મેડમ ડિસ્ટન્સ રાખવાની વાત કરે છે. મંતવ્ય ન્યૂઝ નારીનું સન્માન કરે છે, યલો શર્ટ પહેરે છે, પરંતુ યલો જર્નલિઝમ નથી કરતું. મેડમ, તમારા ત્યાં આગળ જે ટ્યુશન ક્લાસીસ ચાલે છે એનો ગોરખ ધંધાનો પર્દાફાશ કર્યો છે. એટલે આ મંતવ્ય ન્યૂઝ નિડર, નિષ્પક્ષ, સત્ય સમાચાર ઉજાગર કરીને લેશે. મેડમના પ્રભાવમાં સમાચાર છુપાવીશું નહીં. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો જે પ્રકારે આ ગોરખ ધંધાઓ ચાલી રહ્યા છે અને વડોદરામાં પણ આજે સ્ટાફ પહોંચ્યો છે, ડીઓના અધિકારી પણ પહોંચ્યા છે, ત્યારે હવે તપાસના આદેશ માત્ર આદેશ ન રહે પરંતુ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ ભારે માંગ ઉઠી છે. શિક્ષણના નામે ધંધાઓ ન ચાલે. તો વડોદરાથી અમારા સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી નિલેશ, એલન આકાશ ઇન્સ્ટિટ્યૂટ બાદ ફરી એકવાર આ વડોદરામાં આ ઇન્સ્ટિટ્યૂટનો કાળો કારોબાર સામે આવી રહ્યો છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. ગઈકાલે મંતવ્ય ન્યૂઝે એક અહેવાલ બતાવ્યો હતો કે જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર ટ્યુશન ક્લાસ વડોદરામાં તરસારી ખાતે આવેલી અક્ષર પબ્લિક સ્કૂલમાં ચાલે છે. મંતવ્ય ન્યૂઝે કાલે તમને અહીંયા 3rd ફ્લોર પરથી આ અહેવાલ બતાવ્યો હતો. આપ સ્ક્રીન પર જુઓ છો. જે રૂમમાં જઈ રહ્યા છે જાસ્મીન રામ, જે જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટના એડમિન છે તેવું કાલે કહેતા હતા. અહીંયા હાલ જિલ્લા શિક્ષણ અધિકારીએ મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તપાસના આદેશ આપ્યા છે અને અહીંયા જ્યારે ટીમ તપાસમાં પહોંચી છે તો જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટનો કાળો કારોબાર ઉજાગર થઈ ગયો છે. ગઈકાલે અમે તમને સ્ક્રીન પર બતાવ્યું હતું આ ચોરસમાં જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટના લેબલ લાગેલા હતા. અત્યારે સાફ કરી દેવામાં આવ્યા. એટલે તેમના ગુના પર ઢાંક પીછોડો કરવા સાફ કર્યા હોય તેવું પણ કહી શકાય. અને ગઈકાલે જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટ નું જે સાહિત્ય હતું અને જે જાસ્મીન રામ ત્રણ વખત બાઇટ આપી તેવું કહેતા હતા, એમની ઓફિસમાં પણ જઈએ. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ગઈકાલે જાસ્મીન જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટના અધિકારીએ જે બાઇટ આપ્યું હતું એમની પરિસ્થિતિ આપણે એમને પણ બોલાવશું. જાસ્મીનભાઈ, તમારી ટેબલમાં આવો. તમે જુઓ, કાલે આ ચેર પર જાસ્મીનભાઈ બેઠા હતા અને અહીંયા જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટ અને અક્ષર પબ્લિક સ્કૂલ નું સંયોગ એક પોસ્ટર લાગ્યું હતું. એ અહીંથી કાઢી નાખવામાં આવ્યું. કાલે આખા દેશે લાઈવ જોયું છે. આજે આ જિલ્લા શિક્ષણ અધિકારી આવ્યા છે ત્યારે કાઢી નાખ્યું છે. મહત્વની બાબત એ પણ છે, આપ જે આ કેબલ જોઈ રહ્યા છો, આપ જે આ લેટ જોઈ રહ્યા છો, એના ઉપર જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટની બુક હતી જે અમે તમને બતાવી હતી. હવે જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટનો જે એડમિન કહેવામાં આવે છે, જેમનું વેબસાઇટ પર નંબર પણ છે, એવા જાસ્મીનને પૂછીશું. શું કહો છો? કાલે થાકી ગયા હતા, તંતન બારબુડી છે. આજે જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટનું જે સાહિત્ય હતું એ અહીંથી છુપાવી દેવા પાછળનું કારણ શું? છુપાવવામાં આવેલું નથી, સ્ટુડન્ટને પ્રોવાઈડ કરવામાં આપી દીધેલું. એટલે પોસ્ટર બી તમે સ્ટુડન્ટના પોસ્ટરમાં તો ફાટી કીધું નીકાળી દેવામાં આવ્યું છે. પોસ્ટર કશું છે નહીં, જે છે એ ફેક્ટ છે અને મટીરિયલ હતું તો એ સ્ટુડન્ટ યુઝ કરે છે.
સ્ટુડન્ટને ગમે છે જ્ઞાન મંત્રીનું મટીરિયલ એટલે એ લોકો યુઝ કરે છે ને, અને એનું ગમે છે અને મટીરિયલ બધા યુઝ કરતા જ હોય છે ગમે તે સંસ્થા. કાલે તમે મને ઓન લાઈવ એવું કીધું હતું કે જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટ અને અક્ષર પબ્લિક સ્કૂલ સંયુક્તતા ચલાવે છે. તમારે જે પૂછવું હોય અક્ષર પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલને બોલો. હવે તમારું શું મંતવ્ય છે? જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટનું અક્ષર પબ્લિક સ્કૂલમાં તમે શું ચલાવી રહ્યા છો? તમે ડિસ્કશન કરી લો મેડમ સાથે. મેડમ તમે કાલે મને બાઈટ આપ્યું હતું, તમે હોશિયાર છો, કારણ કે જે પણ માણસ કારોબાર કરતો હોય વાક ચાતુર્યમાં હોય, તમે પોસ્ટર ફાટી ગયું કહો છો, અમે સ્ક્રીન પર લાઈવ બતાવ્યું છે, અચાનક ફાટી કેવી રીતના ગયું? અચાનક નો ફાટી જાય સાહેબ, એવો ઇન્સિડન્ટ બને. આ તો એવું છે કે કાંકરાને બેસું દાળને પડવું એના જેવું થયું છે આ બધું. ઓકે, તો ત્યાં ડેશબોર્ડ પર નાનું જ્ઞાન મંદિરનું નાનું લેબલ હતું, એ બી ફાટી ગયું. એસી નું પાણી પડ્યું હતું, આખું ખરાબ થઈ ગયું હતું. તમે જોઈ શકો છો. એસી આવો નું બધી પાણી આવો બતાવીએ, આપ જોઈ લો. આ કારોબાર જેટલા વધારે નિવેદન આપશે, કારણ કે જ્ઞાન મંત્રી કેરિયર ઇન્સ્ટિટ્યૂટનો કારોબાર કરવામાં સૌથી મોટો સહયોગ જ આ જાસમીનાથનો છે. જે એસી નું પાણી પડ્યું તો અહીંયા તો પાણી દેખાતું નથી, દેખાય નહીં. એટલે આખું ખરાબ આ થઈ ગયું. ચુનાવો છે, આ ખરાબ નથી થયું એ પણ આપ જોઈ શકો છો. પાણી જો અને બરાબર કાલે મને ભાઈ કહેતા હતા આ પાણી ના બતાવો, આ બોર્ડમાં બતાવો. શું બતાવવું એમને ખબર છે. કાલે તમે 1,40,000 ફી ની વાત કરતા હતા. 1,40,000 ફી ની ફરીથી કહો કે એનું બાયફર્કેશન કરીને તમે સાહિત્યના કેટલા લો છો? કાલે તમે જ કીધું છે કે અમે સુવિધા આપીએ છીએ, સાહિત્ય આપીએ છીએ, ભોજન આપીએ છીએ, ટ્રાન્સપોર્ટેશન આપીએ છીએ. તો આ 1,40,000 નું બાયફર્કેશન કરી બતાવો. બાયફર્કેશન બધું તમે નીચે પૂછ્યું. તો તમે 1,40,000 નો આંકડો મને કેવી રીતના કહ્યો? ટોટલ ફીસ છે, મેં ટોટલ ફીસ કીધી. હું કોઈને બાયફર્કેશન કરી નથી આપતો કે આના આટલા આના આટલા. આટલી ફીસમાં તમારું બધું જ આવી જાય. એટલે 1,40,000 ફી વસૂલો છે એવું કબૂલો છો? Yes. હા, 1,40,000 ફી લો છો એવું કબૂલો છો ને? પણ બધું જ ટોટલિંગ વસ્તુ આવી જાય છે, ઇન્ક્લુડેડ. ખાલી ફીસ નહીં, એમાં બધું જ આવી જાય છે. હલો, હા, હલો. તો જે પ્રકારે અક્ષર પબ્લિક સ્કૂલ વડોદરામાં ટ્યુશન ક્લાસ ચાલી રહ્યા છે, આ શિક્ષણ નામે વ્યાપારીકરણ થઈ રહ્યું છે. આ મંતવ્ય ન્યૂઝના અહેવાલની આ ધારદાર અસર જોવા મળી રહી છે. તો સ્કૂલમાં ટ્યુશન ક્લાસ નહીં ચલાવી લેવામાં આવે, આવા શિક્ષણના નામે ગોરખ ધંધાઓ ક્યાં સુધી ચાલતા રહેશે? તપાસના આદેશથી નહીં ચાલે, કડકમાં કડક કાર્યવાહી કરવી પડશે. તો આ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવું પણ વિદ્યાર્થીઓ પણ જણાવી રહ્યા છે. આ સાથે મંતવ્ય ન્યૂઝે પણ વડોદરામાં વાતચીત કરી છે, વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ડીઓના અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને હાલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.